પાટણમાં રોહિત વંશી 500 પાટણવાળા સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્ન ઉત્સવમાં 30 કરતા વધુ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહ લગ્નના આયોજકો દ્વારા લગ્ન વિધિથી જોડાયેલા નવદંપતીઓને વિવિધ પ્રકારની ભેટો અર્પણ કરવામાં આવી। 500 પાટણવાળામાં રોહિત વંશી સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમાજમાં જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ એક મંડપ નીચે સપ્તપદીના 7 ફેરા ફરી પોતાના નવજીવનની શરૂઆત કરી શકે તેવા ઉમદા ઉદ્દેશથી આજે પાટણ ખાતે સમિતિ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું। સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં કોઈ ગરીબ પરિવારની દીકરીઓ લગ્ન કરવા માટે બહુ જ તકલીફ પડે છે। પરિવારો દેવામાં ધકેલાઈ જાય છે। આ પરિવારો દેવામાં ન ધકેલાય, ખૂબ સારી રીતે પોતાની દીકરીના લગ્ન કરી શકે તે બાબતે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। પાટણ એપીએમસી ખાતે શ્રી રોહિત વંશી 500 પાટણવાળા સમૂહ લગ્ન સમિતિ આયોજિત પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રથમ સમૂહ લગ્નમાં 500 પાટણવાળાના તમામ ગામોમાંથી 30 જેટલા વધારે વરઘડિયા અહીંયા નોંધાયા હતા અને આજે સુખ શાંતિથી સમાજના આગેવાનો અને દાતાઓની હાજરીમાં આ લગ્નનો સમારોહ યોજાયો હતો અને મહારાષ્ટ્ર ગદિનસિંહ પુણેથી અખિલ ભારતીય રવિદાસી ધર્મ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સંત શ્રી સુખદેવજી મહારાજ આશીર્વચન માટે આવ્યા હતા। તમામ મહેમાનોએ પોતાની પ્રાદેશિક ભાષામાં પ્રવચન કર્યું હતું અને આ સમારોહની અંદર ખૂબ ધામધૂમ અને ઉત્સાહથી જોડાયેલા તમામ ભાઈ બહેનોએ પણ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ દાતાઓ અને અમારી હોદ્દેદારો અને કારોબારી સમિતિનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું।